भैया दे दो कलाई बहन आई है नाता भाई बहन जैसे धरती गगन दोनों ऐसे खिले सच में एक ही चमन दोनों ऐसे खिले सच में एक ही चमन मेरा प्यारा भैया लेती हूँ बोलैया दीप स्नेह की जलाने बहन आई है करो प्रेम थी આજે બાંધુ રે મારા વીરા તારા નામે દિલથી દીવો પ્રગટુ રે ભગવાને એક જ માંગુ સદા હસતો રેજે મારી દરેક જ માંગુ તું સદા હસતો રેજે રે મારી દરેક તું આમાં વીરા તુજ તું વસતો રેજે રે એક જ થાળીમાં જમતા હતા એક જ આંગણે રમતા હતા માટીમાંથી સપના ગૂંથી હસતા ગાતા ફરતા હતા માના ડલા બંને મળીને ઘર આખું ગુંજાવી દેતા આજે યાદો આંખે છલકે દિલને ધીમે રડાવી દેતા રાખડીનો રેશમી દોરો પ્રેમથી આજે બાંધુ રે મારા વીરા તારા નામે દિલથી દીવો પ્રગટુ રે ભગવાને એક જ માંગુ તું સદા હસતો રેજે મારી દરેક તું આમાં વીરા તુજ તું વસતો રેજે રાખડીનો રેશમી દોરો સુરે ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકીને બૈલો ઝુલાવે ડાળથી કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકીને બૈલો ઝુલાવે ડાળથી લીમડીની આજે ડાળ ઝુલાવે લીમડી ઝોલા ખાય લીમડીની આજે ડાળ ઝુલાવે લીમડી ઝોલા ખાય હિંચકો નાનો બેનનો એવો આમ ઝોલાયો જાય લીલોડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે લીલોડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકીને બૈલો ઝુલાવે ડાળથી આજી જોડું બેગડી તારા હિંચકાયા નો જાય મીઠડો વાયો આજ બેની તારા હિંચકે બેસી જાય કોયલને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે કોયલને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકીને બૈલો ઝુલાવે ડાળથી માતા પેલે કોઠે કોણ આવીને વાસે રે પેલે કોઠે ગુરુ દ્રોણ એને જગમાંથી તે કોણ કાઢી કાઢ જૂનું બાર લે ચોપલ પાએ ના પ્રાણ કુંડા અભિમન્યુને બાંધે અમર રાખડી રે એ માતા બીજે કોઠે કોણ આવીને વાસે રે બીજે કોઠે સુભાષાર્યા સામા સચ્ચડે હથિયાર મારા કોમળ અંકુમાર એને જાદે રે જો કા કુંડા અભિમન્યુને બાંધે અમર રાખડી રે એ માતા ત્રીજે કોઠે કોણ આવીને વાસે રે ત્રીજે કોઠે અશ્વત્થામા એને મોત ગમે છે સામા એથી થજો કુંવર સામા એમાં ક્યાં વીરા ઘડી વેરો આજે વીર લાના રે વાટ જોએ તારી આખરી તારી બેનડી લઈને બેઠી રાખડી વેલો આજે ભઈરા વાટ જોએ તારી આખરી વાટ જોએ તારી આખરી લૈલા તારી બેનડી લઈને બેઠી રાખડી વેલો આજે ભઈરા વાટ જોએ તારી આખરી અને ભારતીય સંસ્કૃતિનો પવિત્ર અને પ્રેમભર્યો તહેવાર છે આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમ અને બંધનનું પ્રતીક છે રક્ષાબંધનનો અર્થ રક્ષાનું બંધન આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના દીર્ઘાયુ અને સુખી જીવનની પ્રાર્થના કરે છે ભાઈ પણ પોતાની બહેનની જીવનભર રક્ષા કરવાની પ્રતિજ્ઞા આપે છે રક્ષાબંધન શ્રાવણ માસના પૂનમના દિવસે ઉજવાય છે આ દિવસે ભાઈ અને બહેન બંને નાઈ ધોઈને નવા કપડાં પહેરે છે બહેન પોતાના ભાઈને તિલક કરે છે રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ભાઈ પણ પોતાના વાહન સાથે બહેનને ભેટ આપે છે ગામડાથી લઈને શહેરો સુધી આ તહેવાર મોટા ઉત્સાહથી મનાવવામાં આવે છે આ રીતે રક્ષાબંધન આપણને પ્રેમ સ્નેહ અને જવાબદારીની લાગણી શીખવે છે ભાઈ બહેનનો એવો સંબંધ ભાઈ બહેનનો આ સંબંધ જીવનભર પ્રેમથી ભરેલો રહે એ જ આ તહેવારનો મુખ્ય સંદેશ છે નાનક તહેવાર છે આ દિવસ ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણનું વચનનું પ્રતીક ગણાય છે આ દિવસ શ્રાવણ મહિનાના પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે સવારમાં વહેલા ઉઠીને બહેન અને ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈને નવા કપડાં પહેરે છે બહેન પોતાના ભાઈના કપાળમાં તિલક કરી તેની આરતી ઉતારી છે અને તેના હાથમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે તેના બદલામાં ભાઈ પોતાની બહેનને રક્ષણનું વચન આપે છે અને ભેટ આપે છે પૌરાણિક કથા અનુસાર શ્રી કૃષ્ણના હાથમાંથી લોહી નીકળતું જોઈને દ્રૌપદીએ પોતાની સાડીને છેડો ફાડીને શ્રી કૃષ્ણના જમણા હાથના ગાંડા પર બાંધ્યો
રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા. પૂનમ એટલે રક્ષાબંધનનો તહેવાર. આવતીકાલે તો તમારા ઘરનો નજારો જ કંઈક અલગ હશે. તમારા ઘરે તમારા ફોઈ આવ્યા હશે, મોટા બેન હશે તો મોટા બેન આવશે તમારા ઘરે. બધા આવતીકાલે તો બધા સગી ઘર અને તૈયાર થઈ અને ભાઈની રાખડી બાંધવા માટે બધા તૈયાર હશો, થનગનતા હશો કે હું મારા ભાઈની રાખડી બાંધું. યાદ કરતા હશો કે મારા આ ભાઈની રાખડી બાંધવી છે, આ ભાઈની રાખડી બાંધવી છે, મારો ભાઈ મારા માટે આ લેશે તે લેશે. ઘણા બધા તમારા પણ સપના હશે. મતલબ આવતીકાલનો જે દિવસ છે તમારા માટે સુવર્ણ દિવસ હશે. વાત એમ છે કે આપણે રક્ષાબંધનની જે ઉજવણી કરીએ છીએ તો રક્ષાબંધનમાં આપણે એક ભાઈને એક બહેન દોરો બાંધે છે. ઘણી બધી પૌરાણિક કથાઓ એવી છે. એની અંદર દાદી પૌત્રને બાંધે છે રાખડી, એના પણ ઉદાહરણ છે. પત્ની પતિને બાંધે છે, એના પણ ઉદાહરણ છે. ઘણાએ ન ઓળખતા એવા ભાઈઓ બનાવેના ઇતિહાસમાં પણ એના પુરાવાઓ છે. તો આમાં આપણે થોડીક માહિતી એમના વિશે લઈએ. વાત એમ છે કે તમને કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું, તમને ખ્યાલ હશે. એ યુદ્ધની અંદર પાંડવો તરફથી અર્જુનનો એક પુત્ર અભિમન્યુ મહાભારતના 13મા દિવસના યુદ્ધની અંદર એક અજોડ પરાક્રમ બતાવે છે. વાત એમ છે કે કૌરવોની સેના તરફથી જે એમના સેનાપતિ બનેલા હોય છે દ્રોણાચાર્ય, એ ત્યાં ચક્રવ્યૂહની રચના કરે છે, જેની અંદર 7 કોઠાઓની રચના થાય છે. અર્જુન સંજોગોવશાત યુદ્ધ લડતો લડતો એક બીજી દિશા તરફ જતો રહે છે. પાંડવો તરફથી એ 7 કોઠાઓને ભેદવાની કોઈ વિધિ જાણતું નથી. જે અભિમન્યુ છે, જે અર્જુનનો પુત્ર છે, એને આ વિધિની ખબર, પણ એને ફક્ત 6 કોઠા કેવી રીતે ભેદવા એનું જ જ્ઞાન, 7મા કોઠાનું એને જ્ઞાન નહીં. હવે આ જ્યારે યુદ્ધની અંદર જવાનું છે એના પહેલા એની દાદીને મળવા જાય છે, જે એની કુંતી છે દાદી. તો કુંતી એને એક દોરો બાંધે છે, ધાગો બાંધે છે. મંત્રથી ઉચ્ચારણ કરેલી પોતાનું જે બળ છે, તપોબળ છે, એ તપોબળ આ દોરાની સાથે બાંધી અને હાથે રાખડી મૂળ બાંધે છે અને યુદ્ધની અંદર મૂકેલો હોય છે. અને 7મો કોઠો ત્યાં કૌરવ સેના તરફથી લડતા જે બળવાન જે યોદ્ધાઓ છે, જેમાં દ્રોણાચાર્ય છે, કર્ણ છે, દુર્યોધન છે, દુશાસન છે, કરણ છે, એવા અનગણિત મહાયોદ્ધાઓ ત્યાં તૈયાર છે. 7મા કોઠામાં પહોંચી જાય છે. ત્યાં બધા સામે વ્યક્તિગત યુદ્ધ કરે છે અને વ્યક્તિગત યુદ્ધની અંદર અભિમન્યુ બધાને પરાસ્ત કરે છે. કૌરવ સેના વિચાર કરે છે કે આ તો યુદ્ધ આપણે હારી જશું, એટલે કપટનો સહારો લઈને બધા એક સાથે અભિમન્યુ ઉપર તૂટી પડે છે અને બધા એક સાથે લડે છે. છતાં અભિમન્યુ એમની સામે જબરદસ્ત ટક્કર લે છે. અને આ વાત એક અસુરને ખબર પડે છે. અસુરની ખબર પડી કે અભિમન્યુનું અહીંયા આ ઘડીએ મૃત્યુ થવું જરૂરી છે. જેને કોઈ પૂર્વ જન્મનો વેરી હોય છે તો હળવેકથી જે અભિમન્યુ જે જગ્યાએ રથ ઉપર ઊભો છે તે હળવેકથી એના ઉંદર બની અને એના હાથે જે કવચ બાંધેલું હોય છે, કવચ તોડી પાડે છે અને પછી એ ઘાયલ થઈ જાય છે અને વીર ગતિ પામે છે અભિમન્યુ. મતલબ વિચાર કરો કે દોરાની કેવી શક્તિ છે કે જ્યાં સુધી દોરો બાંધેલો છે ત્યાં સુધી એ આખી કૌરવ સેના સામે એકલો અજય યોદ્ધાની જેમ લડે છે પોતે અને પછી છેલ્લે વીર ગતિ પામે છે. આવી જ કહાની આપણે મેવાડની રાજધાની ચિત્તોડગઢની છે. ચિત્તોડગઢનો રાજા રાણા સાંગાનું મૃત્યુ થઈ જાય છે ખાનવાના યુદ્ધમાં. એટલે ચિત્તોડગઢની જવાબદારી એની પત્ની કર્ણાવતીના સ્તરે આવે છે. કર્ણાવતી ત્યાંથી શાસન કરે છે. તો ગુજરાતનો એક રાજા ત્યાં હવે મુગલ બાદશાહ હોય છે, જેનું નામ છે બહાદુર ખાન. બહાદુર ખાન પોતે ચિત્તોડગઢ ઉપર આક્રમણ કરવાની તૈયારી કરે છે. ચિત્તોડગઢને ખબર છે કે બહાદુર ખાનની સેના બહુ મોટી છે, આપણે લડી નથી શકવાના. એટલે એ દિલ્હીનો જે શાસક છે હુમાયુને પોતે એક કવચ મોકલે છે, એક રાખડી મોકલે છે અને અંદર લખે છે કે આજથી હું તને મારો ભાઈ જાહેર કરું છું
અને તું મારી રક્ષા કરવા માટે આવજે. એટલે હુમાયુને રાખડી પહોંચે છે. હુમાયુ પોતાની સેના આગ્રાથી ગ્વાલિયર અને ગ્વાલિયરથી થઈ મધ્યપ્રદેશના પોતે જે મારવા પ્રદેશ છે ત્યાં સુધી પહોંચી જાય છે. અને એક મંદસોર કરીને જે ચિત્તોડગઢથી ફક્ત 100 કિલોમીટર દૂર છે ત્યાં આવીને ઉભો રહે છે. ત્યાં એને બહાદુર ખાનની એક ચિઠ્ઠી મળે છે. ચિઠ્ઠીમાં બહાદુર ખાન લખે છે કે હે હુમાયુ, હું એક કાફિરને લડવા જાઉં છું. કાફિર એટલે એક મુસલમાન, હિન્દુ મુસ્લિમ ધર્મથી સિવાયનો માણસ. હું કાફિરને લડવા જાઉં છું. તો કાફિરને જ્યારે મુસલમાન વ્યક્તિ મારતો ત્યારે મુસ્લિમ વ્યક્તિએ ભેરું ન લેવી જોઈએ. હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડલી ને ભાઈ ઝુલાવે હિંચકી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડલી ને ભાઈ ઝુલાવે હિંચકી. જીના 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 રે ઉડે રે ગુલાલ, માઈ તારી ચુનરિયા લહેરાએ. ઝીણા 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 રે ઉડે રે ગુલાલ, માઈ તારી ચુનરિયા લહેરાએ. રંગ તારી પ્રીતનો, રંગ તારી પ્રીતનો, રંગ તારી પ્રીતનો લહેરાઈ. કોઈ રાજપુરાથી, કોઈ ચોટીલાથી, કોઈ રાજપુરા ગામથી બોલાવો મારી બાયુ રે. ખોડિયાર રમવાની આવે. કોઈ રાજપુરાથી, કોઈ ચોટીલાથી, કોઈ રાજપુરા ગામથી બોલાવો મારી બાયુ રે. ચામુંડા રમવાને આવે. ભાઈની બેની લાડલી ને ભાઈ ઝુલાવે હિંચકે. ભાઈની બેની લાડલી ને ભાઈ ઝુલાવે હિંચકે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડલી ને ભાઈ ઝુલાવે હિંચકી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડલી ને ભાઈ
પ્રીતનો રંગ તારી પ્રીતનો રંગ તારી પ્રીતનો લહેરાઈ કોઈ રાજપુરાથી કોઈ ચોટી